એક બાજુ સરકાર સુદૃઢ વહીવટની વાત કરે છે, ત્યારે આદિજાતિઓ માટે ફળવાયેલા બજેટ આપે જોયું હશે કે 2024-25માં 4,373 કરોડની જોગવાઈ કરી હતી. એમાં 3,373 કરોડ વપરાયા હતા ને એમાં પણ આ એજન્સીને કરોડો રૂપિયા આદિજાતિ વિકાસ વિભાગે આપ્યા છે. 2025-26માં 5,120 કરોડ રૂપિયા આદિજાતિ માટે ફળવાયા હતા. એમાં માત્ર 2,410 કરોડ રૂપિયા વપરાયા. એમાં પણ આ એજન્સીને કરોડો રૂપિયા સરકારે આપ્યા છે. મારે સરકારને સીધો સવાલ છે, તમારે આદિજાતિ વિસ્તારમાં 24 જિલ્લાઓમાં ટ્રાઇબલ સપ્લાનની કચેરીઓ ચાલે છે, પ્રાયોજના વહીવટદાર અધિકારી ત્યાં બેસે છે, એમનો આખો સ્ટાફ બધો જ છે આપણી પાસે. તો આ એજન્સીને ડાયરેક્ટ ફંડ ફાળવવાની શું જરૂર, તમારે શું જરૂર પડી? આ તો 2 વર્ષની માહિતી છે. જ્યારથી તમે આ ડીસાક એજન્સીને ફંડ ફાળવો છો એના તો કેટલા કરોડો રૂપિયા હશે. એટલે જ મારે કહેવું છે, જે આ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી છે એ બારોબાર એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને, એજન્સીઓને અને એમને બારોબાર બોલાવી એમને કયા કામમાંથી કેટલી ટકાવારીઓ મળશે એ પ્રકારનું આયોજન કરીને આદિજાતિનું બજેટ વાપરવામાં આવે છે.